રાજકોટમાં સેવા ભાવનાનો અનોખો ઉદાહરણ. લક્ષ્મી મિશ્રાનું સન્માન. રાજકોટ, તારીખ 1 એપ્રિલ 2026. રાજકોટ શહેરમાં સેવા અને માનવતા માટે ઓળખાતી મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રાએ ફરી એકવાર પોતાની નિસ્વાર્થ સેવાથી લોકોના દિલમાં સ્થાન મજબૂત બનાવ્યું છે. વર્ષોથી વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓએ અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તાજેતરમાં ખંઠેરી ગામની રહેવાસી મીરાબેન ડાંગરે લક્ષ્મી મિશ્રાનો સંપર્ક કર્યો હતો. મીરાબેનને રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં નોકરી મેળવવા માટે મદદની જરૂર હતી. ઓળખાણ ન હોવા છતાં લક્ષ્મી મિશ્રાએ માનવતા દર્શાવી અને મદદ કરવાની ખાતરી આપી. તેમણે મીરાબેનને માર્ગદર્શન અને ભલામણ આપી, જેના પરિણામે થોડા જ સમયમાં મીરાબેનને નોકરીનો ઓર્ડર મળ્યો. આ સહાય માટે આભારી બનીને મીરાબેન ડાંગર અને તેમના પરિવારજનો દ્વારા ખંઠેરી ગામે લક્ષ્મી મિશ્રાને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ડાંગર પરિવારે લક્ષ્મી મિશ્રાને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. ગામના સરપંચ મીતલબેન ડાંગર પણ હાજર રહીને લક્ષ્મી મિશ્રાનું સન્માન કર્યું અને ગામના વિકાસ વિશે ચર્ચા કરી. આ પ્રસંગે લક્ષ્મી મિશ્રાએ જણાવ્યું કે ખંઠેરી ગામમાં તેમને પરિવાર જેવું સ્નેહભર્યું વાતાવરણ મળ્યું. ડાંગર પરિવાર દ્વારા કરવામાં આવેલ આત્મીય સ્વાગતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. આ સમગ્ર ઘટના સેવા, સહાનુભૂતિ અને માનવતાનો ઉત્તમ દાખલો પુરવાર થાય છે. શું નામ બેન આપનું? મિત્તલબેન ડાંગરના હાથથી બહુમાન કર્યું લક્ષ્મીબેન મિશ્રાનું. આપ જોઈ રહ્યા છો આ ખંડેરી ગામ અમે આવ્યા છીએ. ખૂબ સરસ ગામ છે. રોડ રસ્તા પણ બહુ સરસ છે. અમને આનંદ આવ્યો આ બધું જોઈને. અને અમે લોકો અહીંયા એક લક્ષ્મીબેને હેલ્પ કરી એ કારણસર અમને આ એનો આગ્રહ હતો કે તમે એક વખત અમારા ગામ આવો. અને અમે લોકો આવ્યા. બહુ આનંદ આવ્યો કે અમારું બહુમાન કર્યું. હા શું? હા મીરાબેન, કઈ રીતના તમને લક્ષ્મીબેનની મુલાકાત થઈ બેન? મારે એમની સાથે તો આજ ફર્સ્ટ મુલાકાત મારા ઘરે જ થઈ છે. મને જે આપણે ઝેરોક્ષવાળા ભાઈ છે ને એમને મને નંબર આપ્યો હતો કે એ મારા દીદી છે કે એ તમને હેલ્પ કરશે કે તમે એમને છે ને કે કોલ કરજો. મારે એમને સાથે કોલ કર્યો, પછી મુલાકાત ફર્સ્ટ એમની મારી ઘરે થઈ. વાહ, બહુ સરસ. નોકરી માટે કેવી રીતના મદદ કરી હતી? એમને મેં કોલ કર્યો હતો કે દીદી મને છે ને ત્યાં 5 વખત મેં ઇન્ટરવ્યુ આપ્યું પણ મને એ લોકો સિલેક્શન નથી કરતા એમ. તો દીદીને કીધું કે કોઈ વાંધો નહીં, હું તમને મદદ કરીશ. વાહ. તો પછીથી મને જોઈનિંગ થઈ ગયું. વાહ વાહ, એમની હેલ્પથી. ખૂબ સરસ, ખૂબ સરસ. સરસ રીતે તમે કામ કરજો. કામ સાથ સહકાર રહેશે. હજી જરૂર જ્યારે પડશે ત્યારે તમે આધી રાત્રે યાદ કરજો. એમનો નેચર છે ને એ દરેક લોકોને હેલ્પ કરવાનું બહુ એને ઈચ્છા થાય એમ. ને ગમે એ કામ હોય ને તો આરામ સામાજિક કાર્યની અંદર બહુ જોડાયેલા છે. ક્યાંય પણ એમને કામ હોય ને તો અમે આવતા હોય ક્યારેય. મિત્તલબેન ડાંગર જે ખંડેરી ગામના સરપંચ છે, એમનું પણ બહુમાન કરવામાં આવ્યું અને ખૂબ આનંદ આવ્યો. અહીંયા અમારા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સરસ રીતના બહુમાન કર્યું. એ જોઈને આનંદિત થયા છે.
હમ હમ. આ ચાદર જોઈ. પણ અમે યોગ્ય ટાઈમે આવ્યા એવું લાગે. સરસ થઈ તો આ બાજુ આવતા.